તો અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં પોલીસે એક ડીજે સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। માહિતી મુજબ પોટલિયા 4 રસ્તા પાસે ખૂબ જ તેજ અવાજે ડીજે વગાડવામાં આવી રહ્યો હતો। પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે સાઉન્ડ લેવલ મીટરથી અવાજ ચેક કરવામાં આવ્યો અને કહેવાઈ રહ્યું છે કે અવાજનું લેવલ લગભગ 129 ડેસિબલ સુધી પહોંચ્યું હતું। ત્યારબાદ પોલીસ ડીજે સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ હવે સૌથી મોટો સવાલ તો એ છે કે આખરે એટલો વધુ અવાજ ખતરનાક કેમ ગણાય છે? શું આપણા બોડી માટે આટલો બધો અવાજ સારો ન કહેવાય? તો એક એક્સપર્ટ અનુસાર ખૂબ જ તેજ અવાજથી માણસને ઘણા બધા પ્રકારના નુકસાન થઈ શકે છે, જેમ કે કાનમાં સતત અવાજ આવવો, સાંભળવાની ક્ષમતા ધીમી ઓછી થઈ જવી અને માથાનો દુખાવો, ઊંઘમાં તકલીફ અને સ્ટ્રેસ વધવું। ઘણા લોકોમાં વધુ અવાજને કારણે બ્લડ પ્રેશર અને હાર્ટ સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે। ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે આવા જોરદાર અવાજ વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે। એટલે જ નોઇઝ પોલ્યુશન માટે નિયમ બનાવવામાં આવ્યા છે અને પોલીસે પણ હવે વધુ કડક કાર્યવાહી હાથ ધરી દીધી છે। અને આ બધી જ ઘટના જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર બે ભાગમાં વેચાઈ ગયા છે, જેમાં કેટલા લોકો કહી રહ્યા છે કે નિયમોનું પાલન કરવું તે ખૂબ જ જરૂરી છે, જેમાં કેટલાય લોકો એ પણ માની રહ્યા છે કે ઉત્સવમાં થોડું ઘણું ડીજે તો ચાલે જ।